સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ માંડવી હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા 2 વર્ષોથી ખંડિત અને દયાજનક હાલતમાં પડેલી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી ઉમદા કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે। જુઓ આ રિપોર્ટમાં। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી બહારની વ્યક્તિઓ દ્વારા ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવે છે અને ગણપતિ વિસર્જન પછી વધેલી ગણપતિની મૂર્તિઓને ત્યાં જ મૂકીને જતા રહેતા હોવાની ફરિયાદો માંડવી વિસ્તારમાં ઉઠવા પામી છે। જ્યારે કે છેલ્લા 2 વર્ષોથી એક ગણપતિની ખંડિત મૂર્તિ અને દયાજનક હાલતમાં માંડવીના વરજાખર ગામે પડેલી હતી। આ ખંડિત મૂર્તિનું માંડવીના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને ધ્યાને આવતા તેઓએ ગણપતિની મૂર્તિને તાત્કાલિક ટેમ્પા મારફત માંડવીની તાપી નદીના કિનારે લાવી ગણપતિ ચોથના દિવસે ખંડિત અને દયાજનક ગણપતિની મૂર્તિનું તાપી નદીમાં વિસર્જન કરી ઉમદા કામગીરી કરી હતી। તદુપરાંત તેઓએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાવાસીઓને અપીલ કરી હતી કે આપના વિસ્તારમાં જો દયાજનક અને ખંડિત મૂર્તિ જણાય તો તુરંત માંડવીના હિન્દુ સંગઠનનો સંપર્ક કરવા જણાવ્યું હતું। આપનું નામ? શિવમ આશીષભાઈ કાપડિયા, સોની ફળિયા। આ માંડવી તાલુકા હિન્દુ યુવા સંગઠન મેં મારા મિત્રો સાથે આજે અમારા વિસ્તારમાં આ મૂર્તિકારો ગણપતિના સમયમાં મૂર્તિ બનાવી પછી તેના ખાલી દિવસોમાં એમ જ મૂર્તિ જે મૂકીને જતા રહ્યા હતા અને એ મૂર્તિ દયાજન્ય હાલતમાં અહીંયા જોવા મળી અને તેથી અમે ગણપતિ દાદાનું સન્માનપૂર્વક વિસર્જન કરી વિઘ્નહર્તાનું આજે વિસર્જન કર્યું છે। ચોથ છે આજે ગણપતિ દાદાની, તેથી અમે મારા મિત્ર મંડળ સાથે મળીને અને અમારા હિન્દુ યુવા સંગઠન માંડવી આ અમારા હિન્દુ ભાઈઓ સાથે મળીને ગણપતિ દાદાનું વિસર્જન આજે કરવાના છે ને આવી આજુબાજુના કોઈ ગામોમાં આ રીતે મૂર્તિ જો પડી હોય તો મારો કોન્ટેક કરવો, અમે તાત્કાલિક એ મૂર્તિનું વિસર્જન કરશું। આપનું નામ? મારું નામ આનંદ ધનસુખભાઈ મેસોડિયા છે। આજ રોજના શુભ દિને ગણેશ ચોથ હોવાથી આજે અમે માંડવી ગામના વરજાખા ગામ ખાતે આ મૂર્તિકારો જે મૂર્તિ જે બનાવે છે પછી તેને ખરાબ ખંડિત હાલતમાં મૂર્તિ ત્યાં મૂકી રાખે છે ની તો બી 2 થી 3 વર્ષ મૂર્તિ એમ જ પડી રહી છે। તો અમે મૂર્તિ જોઈ અને અમે મારા મિત્રો સાથીઓને લઈને મિત્ર મંડળને લઈને એ મૂર્તિનું આજે અમે વિસર્જન કર્યા છે। આજ રોજના શુભ દિનના વિસર્જન કર્યા।